ભુવરલોક અને સ્વરલોક એના ત્રણ દેવ એટલે અગ્નિ, વાયુ, સૂર્ય. અગ્નિ, વાયુ, સૂર્યા દેવતા. પણ સ્વરલોક ઉપર પણ છે બીજા લોક, મહરલોક, જનલોક, તપોલોક, સત્યલોક. ઉપર ઉપરના લોકમાં મતલબ ચેતનાના ઉપર ઉપરના સ્તરમાં આપણે ચેતનાનું ઉર્ધ્વીકરણ કરવાનું છે. અને એ જ રીતે પરમ ચેતના એ જયારે નીચે આવે, અવતરિત થાય, એને કહેવાય અવતાર. येन येनावतारेण भगवान हरिरीश्वरः. ભાગવતમાં રાજા પરીક્ષિત પૂછે છે આ જગ્યાએ, કરોતિ કર્ણરમ્યાણિ મનોજ્ઞાનિ ચ નઃ પ્રભુ. ભગવાન જે જે અવતાર લઈ જે જે દિવ્ય લીલા કરે છે, ચરિત્રો કરે છે, કાનને સાંભળવા ગમે છે, મનને એનાથી એક પ્રેરણા મળે છે.